બાઇબલના અંતિમ પુસ્તક પ્રકટીકરણમાં 1,44,000 લોકોના એક ખાસ અને એમ કહી શકાય કે રહસ્યમય જૂથનો ઉલ્લેખ છે. હા, અને એમના વિશે ઘણી ચર્ચાઓ થાય છે. બિલકુલ. પણ અંતના સમયમાં તેમનું ખરેખર શું થાય છે? શું તેઓ મૃત્યુ પામ્યા વિના જીવંત રૂપાંતર પામે છે કે પછી તેઓ શહીદ થઈને ફરી સજીવન થાય છે? આ એક એવો સવાલ છે જેના પર વર્ષોથી મતભેદ રહ્યા છે. આજે આપણી પાસે એક વિગતવાર ધર્મશાસ્ત્રીય વિશ્લેષણ છે જે આ જ પ્રશ્નની ઊંડાણમાં તપાસ કરે છે. તો ચાલો આ વિશ્લેષણમાં ઉતરીએ અને જોઈએ કે તે શું કહે છે. અને મારે કહેવું પડશે કે આ કોઈ સરળ પ્રશ્ન નથી, કારણ કે તેનો જવાબ મતલબ કે સાંકેતિક ભાષાનું અર્થઘટન કરવા અને જુદી જુદી ભવિષ્યવાણીઓને એકસાથે જોડવા પર આધાર રાખે છે. બરાબર. પ્રકટીકરણનું પુસ્તક પોતે જ પ્રતીકો અને રૂપકોથી ભરેલું છે. આ વિશ્લેષણ 3 અલગ અલગ દ્રષ્ટિકોણો રજૂ કરે છે અને દરેકનો પોતાનો તર્ક છે, પોતાનો શાસ્ત્રીય આધાર છે. અને એવું પણ લાગે છે કે એ એકબીજા સાથે સીધા વિરોધાભાસમાં છે. હા, ઘણીવાર એવું જ લાગે છે. ઠીક છે, તો ચાલો આની ગાંઠો ખોલીએ. પણ આ સિદ્ધાંતોમાં ડૂબકી મારતા પહેલા એ જાણવું જરૂરી છે કે આ આખું વિશ્લેષણ કયા પાયા પર ઊભું છે. સાચી વાત. કોઈ પણ અર્થઘટન માટે તેનો પાયો મજબૂત હોવો જરૂરી છે. નહીં તો આખી ઇમારત પડી ભાંગે. બરાબર. આ વિશ્લેષણ 4 મુખ્ય પાયાની ધારણાઓ પર આધારિત છે. પ્રથમ, પ્રકટીકરણના પ્રકરણ 7 અને 14માં જે 1,44,000 લોકોનો ઉલ્લેખ છે તે બંને એક જ જૂથ છે. ઓકે. બીજું, છઠ્ઠા રણશિંગડાનો જે ભયાનક સમય છે એ જ શ્વાપદના શાસનનો સમય છે. અને ત્રીજું, આ 1,44,000 લોકો એ પ્રકટીકરણમાં વર્ણવેલ 2 સાક્ષીઓનું પ્રતિકાત્મક સ્વરૂપ છે. એક મિનિટ, અહીંયા રોકાઈએ. આ બહુ રસપ્રદ છે. 1,44,000 લોકો 2 સાક્ષીઓનું પ્રતીક કેવી રીતે હોઈ શકે? સારો પ્રશ્ન છે. સંખ્યામાં તો આટલું મોટો તફાવત છે. જુઓ, સ્ત્રોત મુજબ આ શાબ્દિક સરખામણી નથી, પણ પ્રતિકાત્મક છે. 2 સાક્ષીઓ એ જૂના કરારના એમ કે મોશે અને એલિયા જેવા પ્રબોધકોની શક્તિ અને સાક્ષીનું પ્રતીક છે. અચ્છા. આ 1,44,000 લોકો પણ એ જ પ્રબોધકીય ભાવના અને શક્તિ સાથે કામ કરશે. એટલે તેમને સામૂહિક રીતે 2 સાક્ષીઓની ભૂમિકા ભજવતા દર્શાવવામાં આવ્યા છે. એટલે આ એક રૂપક છે. બરાબર. અને ચોથી ધારણા જે ખૂબ મહત્વની છે, સમુદ્રમાંથી નીકળતો શ્વાપદ, અનંત ઊંડાણમાંથી આવતો શ્વાપદ અને વિનાશનો પુત્ર. સ્ત્રોત મુજબ આ બધા એક જ દુષ્ટ સત્તાના અલગ અલગ વર્ણનો છે. સ્પષ્ટ થયું. તો આ 1,44,000 લોકો જે 2 સાક્ષીઓની ભૂમિકા ભજવે છે એમની શક્તિ અને કાર્ય શું છે? સ્ત્રોત એમના વિશે શું કહે છે? સ્ત્રોત પ્રકટીકરણના પ્રકરણ 11નો વિગતવાર ઉલ્લેખ કરે છે અને એ મુજબ એમની ભૂમિકા ખૂબ જ નાટ્યકીય અને શક્તિશાળી છે. તેઓ 1260 દિવસ એટલે કે બરાબર 3.5 વર્ષ સુધી ભવિષ્યવાણી કરે છે. અને એમની પાસે કોઈ સામાન્ય શક્તિ નથી, પ્રચંડ શક્તિ છે. જેવી કે? એમના મુખમાંથી અગ્નિ નીકળે છે જે એમના દુશ્મનોનો નાશ કરે છે. તેઓ દુકાળ લાવી શકે છે, આકાશને બંધ કરી શકે છે જેથી વરસાદ ન પડે, અને પૃથ્વીના પાણીને લોહીમાં ફેરવી શકે છે. તો તેઓ લગભગ અજેય લાગે છે, જાણે કોઈ સુપર હીરોની ટીમ હોય જેમને કોઈ હરાવી ન શકે. હા, શરૂઆતમાં તો એવું જ લાગે. પણ મને લાગે છે કે વાર્તામાં અહીં એક મોટો વળાંક આવે છે, ખરું ને? હા, અને આ જ વળાંક આખી ચર્ચાનું કેન્દ્રબિંદુ છે. સ્ત્રોત મુજબ જ્યારે એમની 3.5 વર્ષની સાક્ષી પૂરી થાય છે ત્યારે પેલો શ્વાપદ એટલે કે એ દુષ્ટ સત્તા, અનંત ઊંડાણમાંથી આવતો શ્વાપદ, હા, એ એમની સાથે યુદ્ધ કરીને એમને હરાવશે અને મારી નાખશે. ઓહ! અને એમના મૃતદેહો 3.5 દિવસ સુધી એક મોટા શહેરની શેરીમાં પડ્યા રહેશે. દુનિયાના લોકો એમના મૃત્યુ પર ખુશી મનાવશે, કારણ કે આ સાક્ષીઓની ભવિષ્યવાણીઓએ એમને પરેશાન કર્યા હતા. કેટલું ભયાનક દૃશ્ય છે. પણ અહીં વાર્તા પૂરી નથી થતી, બરાબર? બિલકુલ નહીં. અહીં જ ચમત્કાર થાય છે. 3.5 દિવસ પછી ઈશ્વર એમનામાં જીવનનો શ્વાસ ફૂંકે છે. તેઓ ફરી સજીવન થાય છે. હા, તેઓ ફરીથી સજીવન થાય છે અને એમના પગ પર ઊભા રહે છે. અને પછી સ્વર્ગમાંથી એક મોટો અવાજ આવે છે, અહીં ઉપર આવો. અને તેઓ બધાના દેખતા વાદળમાં સ્વર્ગમાં જતા રહે છે. ને આ જ ઘટના, એમનું મૃત્યુ અને પુનરુત્થાન,
એ જ અલગ અલગ મંતવ્યોને જન્મ આપે છે. બરાબર. હવે આપણી પાસે પૂરો સંદર્ભ છે, તો ચાલો પહેલા દૃષ્ટિકોણ પર જઈએ. જે લોકો માને છે કે તે બધા જીવંત બચી જશે, એમનો તર્ક શું છે? જો શાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે કે તેઓ માર્યા જશે, તો પછી તેઓ જીવંત કેવી રીતે રહી શકે? આ છે પહેલો મંતવ્ય. બધા જીવંત રૂપાંતર પામશે. અને એનો મુખ્ય તર્ક ઈશ્વરીય સુરક્ષાના એક શક્તિશાળી પ્રતીક પર આધારિત છે. કયું પ્રતીક? આ 1,44,000 લોકો પર ઈશ્વરની છાપ લગાવેલી છે. સ્ત્રોત આ માટે પ્રકટીકરણ 9.4નો ઉલ્લેખ કરે છે, જે સ્પષ્ટ કહે છે કે જેમના કપાળ પર ઈશ્વરની છાપ છે એમને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકાશે નહીં. કોઈપણ પ્રકારનું નુકસાન નહીં? જી. આ દ્રષ્ટિકોણનો તર્ક એકદમ સીધો છે. પુનરુત્થાન પામવા માટે પહેલા મૃત્યુ પામવું જ જરૂરી છે. હા, એ તો છે. પણ જો શાસ્ત્ર કહે છે કે એમને નુકસાન જ ન થઈ શકે, તો પછી તેઓ મૃત્યુ કેવી રીતે પામી શકે? તેથી આ મત મુજબ તેઓ મૃત્યુ પામ્યા વિના સીધા જ રૂપાંતર પામશે. એક મિનિટ, આ તો સીધો વિરોધાભાસ છે. એક બાજુ પ્રકટીકરણ 9.4 કહે છે કે તેમને નુકસાન નહીં થાય અને બીજી બાજુ પ્રકટીકરણ 11.7 કહે છે કે શ્વાપદ તેમને મારી નાખશે. બરાબર. આ તો શાસ્ત્રના બે ભાગો એકબીજા સાથે ટકરાતા હોય એવું લાગે છે. તો પછી જે લોકો બીજા મંતવ્યને માને છે, તેઓ આ ઈશ્વરની છાપવાળી વાતનું શું સમાધાન કાઢે છે? તમે બરાબર મુદ્દો પકડ્યો. આ જ એક ગૂંચ છે. અને તમારો પ્રશ્ન આપણને સીધા બીજા મંતવ્ય પર લઈ જાય છે. બધા મૃત્યુ પામીને પુનરુત્થાન પામશે? ઓકે. આ દ્રષ્ટિકોણ પ્રકટીકરણ 11.7ના સીધા શાબ્દિક વાચન પર આધારિત છે. આ વિચારધારાના સમર્થકો કહે છે કે તેમને મારી નાખશેનો અર્થ તેમને મારી નાખશે જ થાય છે. એમાં કોઈ છુપો અર્થ શોધવાની જરૂર નથી. તો પછી પેલી ઈશ્વરની છાપનું શું? એમના મતે ઈશ્વરની છાપનો અર્થ એ નથી કે એમને શારીરિક નુકસાન નહીં થાય. એનો અર્થ એ છે કે એમનો આત્મા સુરક્ષિત રહેશે અને તેઓ અંતિમ વિનાશથી બચી જશે. એટલે આધ્યાત્મિક સુરક્ષા, શારીરિક નહીં. બરાબર. તેઓ શહીદ થશે, પણ એ શહાદત એમની હાર નહીં, પણ એમની સાક્ષીનો અંતિમ અને સૌથી શક્તિશાળી ભાગ હશે. અને પછી 3.5 દિવસ પછી તેઓ ભવ્ય રીતે ફરી સજીવન થશે. અહીંથી વાત ખરેખર જટિલ બને છે. આપણી પાસે બે તદ્દન વિરોધી મંતવ્યો છે અને બંને બાઇબલમાંથી જ દલીલો ટાંકે છે. એક કહે છે ઈશ્વરની છાપ એટલે સંપૂર્ણ શારીરિક રક્ષણ, અને બીજો કહે છે ના, શાસ્ત્રમાં લખ્યું છે કે તેઓ મૃત્યુ પામશે એટલે મૃત્યુ પામશે. તો શું કોઈ વચલો રસ્તો છે? કોઈ એવો દ્રષ્ટિકોણ જે આ બંને સત્યોને એકસાથે સાચવી શકે? આ જ સૌથી મોટો કોયડો છે. અને હા, ત્રીજો મંતવ્ય આ બંનેનો સમન્વય કરવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કેટલાક પુનરુત્થાન પામશે અને કેટલાક રૂપાંતર પામશે. આ સૌથી સૂક્ષ્મ દ્રષ્ટિકોણ છે અને આપણા સ્ત્રોતના લેખક આ મતને સમર્થન આપે છે. આ દ્રષ્ટિકોણ એવી દલીલ કરે છે કે શ્વાપદના શાસન દરમિયાન તેની પૂજા ન કરનારા બે પ્રકારના વિશ્વાસીઓ હશે. કયા બે પ્રકાર? જેઓ પકડાઈને માર્યા જશે, જે શહીદો કહેવાશે, અને જેઓ અત્યાચારથી બચવા માટે નાસી છૂટશે અને જીવંત રહેશે. સ્ત્રોત કહે છે કે આ બંને જૂથો પ્રથમ પુનરુત્થાનમાં ભાગ લેશે. તો એનો અર્થ એ થયો કે જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ સજીવન થઈને પુનરુત્થાન પામશે અને જેઓ એ સમયે જીવંત બચી ગયા છે તેઓ તે સમયે રૂપાંતર પામશે. આમાં 1,44,000ની ભૂમિકા ક્યાં બંધ બેસે છે? અહીં એમની ભૂમિકા નિર્ણાયક બની જાય છે. યાદ કરો, ત્રીજી ધારણા મુજબ તેઓ માત્ર સાક્ષીઓ જ નથી, પણ બીજા વિશ્વાસીઓ એટલે કે સંતો માટે એક આશ્રય સ્થાન પણ છે. હા, જાણે કે એક સુરક્ષા કવચ. બરાબર. તેઓ પોતાની શક્તિથી બીજા વિશ્વાસીઓને શ્વાપતની શક્તિઓથી બચાવે છે. આથી આ ત્રીજા મંતવ્ય મુજબ એવું શક્ય છે કે 1,44,000ના જૂથમાંથી કેટલાક શહીદ થઈ શકે છે, જે મારી નાખવામાં આવશેવાળી ભવિષ્યવાણી પૂરી કરે છે. અને તેઓ પુનરુત્થાન પામશે. જ્યારે તે જ સમયે જૂથના અન્ય સભ્યો જીવંત રહીને બીજાઓનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે અને અંતે રૂપાંતર પામશે. જે ઈશ્વરની છાપવાળી સુરક્ષાની માપને સાર્થક કરે છે. વાહ! આ રીતે આ દૃષ્ટિકોણ બંને ભવિષ્યવાણીઓને સમાવી લે છે? હા, એ પ્રયત્ન કરે છે. તો અહીં દલીલ વ્યવહારિક પણ છે. મારો મતલબ, જો બધા 1,44,000 રક્ષકો મૃત્યુ પામે
તો જે લોકોનું તેઓ રક્ષણ કરી રહ્યા છે એટલે કે બીજા સંતો એમનું શું થશે? બરાબર. જો આશ્રય સ્થાન જ નાશ પામે તો આશ્રિતોનું શું? આ તો તાર્કિક રીતે પણ બરાબર નથી લાગતું. તમે સાચો પ્રશ્ન ઉઠાવ્યો. અને રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત પોતે જ આ દલીલની સામે એક સંભવિત જવાબ પણ આપે છે. શું જવાબ? તે કહે છે કે 1,44,000ના મૃત્યુ અને એમના પુનરુત્થાન વચ્ચે ફક્ત 3.5 દિવસનો જ ગાળો છે. આ બહુ લાંબો સમય નથી. ફક્ત 3.5 દિવસ? હા. તેથી એવી દલીલ કરી શકાય કે બીજા વિશ્વાસીઓએ એમના રક્ષકો વિના ફક્ત આટલો જ સમય ટકી રહેવાનું છે. આથી તે તકનીકી રીતે શક્ય છે કે બધા 1,44,000 મૃત્યુ પામે અને છતાં પણ મોટાભાગના સંતો સુરક્ષિત રહીને રૂપાંતર પામે. પણ આપણા સ્ત્રોતના લેખક આ તકનીકી શક્યતાને સંપૂર્ણપણે સ્વીકારતા નથી, ખરું ને? ના, નથી સ્વીકારતા. એમની અંગત માન્યતા કંઈક અલગ દિશામાં જાય છે. તો પછી લેખક આ તર્કને કેમ નકારે છે? જો 3.5 દિવસમાં બધું બરાબર થઈ જતું હોય તો પછી કેટલાક લોકોએ જીવંત રહેવું જ જોઈએ એવો આગ્રહ શા માટે? અને અહીં લેખકની પ્રામાણિકતા જોવા જેવી છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે આ તેમનો અંગત મત છે, મારા મતે, અને આનો કોઈ સ્પષ્ટ શાસ્ત્રીય આધાર નથી. અચ્છા. પણ તેઓ માને છે કે 1,44,000માંથી કેટલાક પ્રથમ ફળ તરીકે જીવંત રહેવા જોઈએ. એમની દલીલનો સાર તર્ક કરતાં વધુ કથાના હેતુ પર આધારિત છે. એટલે કે વાર્તાનો સંદેશ શું છે એના પર? હા, તેઓ માને છે કે જો આ જૂથનો હેતુ આશ્રયસ્થાન બનવાનો છે તો આશ્રયસ્થાન સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે નહીં, ભલે થોડા સમય માટે જ કેમ ન હોય. કેટલાક જીવંત રહીને રૂપાંતર પામવા જોઈએ, જેથી તેઓ અંત સુધી બીજાઓનું રક્ષણ કરવાનું ચાલુ રાખી શકે. તો આ બધાનો અર્થ શું છે? આપણે એક જ ધર્મગ્રંથના 3 અલગ અલગ અર્થઘટનો જોયા. પહેલો, બધા બચી જશે. બીજો, બધા મૃત્યુ પામશે. અને ત્રીજો, મિશ્ર મંતવ્ય, કેટલાક શહીદ થશે અને કેટલાક રૂપાંતર પામશે. આને બદલે આંશિક રીતે અંતર્જ્ઞાન અને કથાના તર્ક પર આધારિત છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ આખી ચર્ચાએ દર્શાવે છે કે ભવિષ્યવાણીનું અર્થઘટન કરવું એ ગણિતનો દાખલો ઉકેલવા જેવું નથી, જ્યાં એક જ સાચો જવાબ હોય. સાચી વાત. તે જુદા જુદા ફકરાઓ, પ્રતીકો અને તાર્કિક અસરોને એકબીજા સાથે તોલવા જેવું છે. મૂળભૂત તણાવ ઈશ્વરીય સુરક્ષાના સંપૂર્ણ વચન અને તેમના મૃત્યુની સ્પષ્ટ ભવિષ્યવાણી વચ્ચે છે. એટલે કે છાપ અને મૃત્યુ વચ્ચે. બરાબર. દરેક મંતવ્ય આ તણાવને ઉકેલવાનો પોતપોતાની રીતે પ્રયાસ કરે છે, પણ કોઈ પણ સંપૂર્ણપણે બધા વિરોધાભાસને દૂર કરી શકતું નથી. અને તે આપણને વિચારવા માટે એક અંતિમ પ્રશ્ન સાથે છોડી જાય છે. સ્ત્રોતના લેખક આખરે એક અંગત માન્યતા પર આધાર રાખે છે, એક પ્રકારના અંતર્જ્ઞાન પર, કે બીજાઓને બચાવવા માટે કેટલાક જીવંત રહેવા જ જોઈએ. હા, એમની દલીલનો આધાર જ એ જ છે. આ એક વ્યાપક પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે આપણે આવા જટિલ અથવા આધ્યાત્મિક વિચારોનું અર્થઘટન કરતા હોઈએ ત્યારે શાસ્ત્રીય લખાણની શબ્દશઃ તાર્કિક સુસંગતતાને કેટલું વજન આપવું જોઈએ અને તે કથાના મોટા હેતુ કે સંદેશ વિશેના આપણા ઊંડા અંતર્જાનને કેટલું? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. શું 1,44,000ની આ વાર્તા સંપૂર્ણ શહાદત અને બલિદાન દ્વારા વિજય મેળવવા વિશે છે, કે પછી તે અત્યાચાર અને અંધકાર વચ્ચે પણ સહનશીલતા, રક્ષણ અને જીવંત રહેવા વિશે છે? આ વિચારવા જેવી વાત છે.